महाशक्ति विकलांग कल्याण संघ वडनगर द्वारा सुंटिया खाते आयोजित दिव्यांगजन स्नेह मिलन सत्कार समारोह योजायो। महाशक्ति विकलांग कल्याण संघ वडनगर द्वारा सुंटिया खाते आयोजित दिव्यांगजन स्नेह मिलन सत्कार समारोह प्रसंगे दिव्यांग बाळकोने शिक्षण तज्ञ विसनगरना कादरभाई मंसूरीનું વિશિષ્ટ સન્માન કરાયું। તારીખ 15/1/2026 રોજ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગર દ્વારા ભૈરવદાતા મંદિરની વાડી સુંઢિયા મુકામે દિવ્યાંગજન સ્નેહ મિલન સત્કાર સમારોહ 2026 ઉત્સાહભેર યોજાઈ ગયો, જેમાં સરકારી અને અર્ધ સહકારી વિભાગોમાં સેવારત કુલ 23 દિવ્યાંગ ભાઈ બહેનોનો આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ઊંઝાના ધારાસભ્ય श्री किरीटभाई पटेल और केशुभाई पटेल वरद हस्ते दिव्यांग बाळकोने शिक्षण तज्ञ विसनगरना कादरभाई मंसूरीનું તેમની દિવ્યાંગજનો પ્રત્યેની યશસ્વી સેવાઓ બદલ સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। આ મંગલમય અવસરે મુખ્ય મહેમાન ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવિસાબેન પટેલ, केशुभाई एम पटेल, एसटी डेपो वडनगरना मैनेजर अंकितभाई मोदी, कासा विसनगरना भानुप्रसाद जोशी, सामाजिक कार्यकर विसनगरना मेलाजी भगत और सुंडिया गामना सरपंच श्री बलदेवजी ठाकोरे तेमना प्रासंगिक उद्बोधन सन्मानित थयेला तमाम दिव्यांग भाई बहनोनी सेवाओने बिरदावीने सन्मानपत्र अर्पण करीने शुभेच्छा पाठवी हती अने दिव्यांग भाई बहनोने पोताना आत्मविश्वासना सथवारे प्रगतिना पंथे आगळ धपवानी पण अपील करी हती। तेमज महाशक्ति विकलांग कल्याण संघ वडनगरना मानद मंत्री हितेशभाई खत्री, प्रमुख समीरभाई पटेल અને તેમની ટીમના આ સમારોહનું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા। આ સમારોહ પ્રસંગે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ કલાકાર ભાઈ બહેનોએ દેશભક્તિને ભાવપૂર્ણ ભજન અને ગીત સંગીતની સુંદર સરવાણી વહાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સમગ્ર સમારોહને દીપાવવા માટે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગરના પ્રમુખ અશોક પટેલ, માનદ મંત્રી સુરેખાબેન પટેલ, કિરીટ પટેલ, જયંતિભાઈ પટેલ અને દિવ્યાંગ ભાઈ બહેનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। રિપોર્ટ જીગર પટેલ, વડનગર। भाविसाबेन प्रदीपभाई पटेल, जिला पंचायत सदस्य सुंडिया वडनगर। बेन આજે જે દિવ્યાંગો જે સર્વિસ કરતા હતા અથવા રિટાયર થયા અને જે ખભો મિલાવીને આમ લોકોની સાથે પણ જે નોકરી કરી છે, શિક્ષક બરાબર છે, ધરોઈ ડેમ ઉપર જે નોકરી કરવાની, આવા માણસોનું જે સન્માન કર્યું એ વિષય આપ શું કહેશો? આજ રોજ અહીં હાજર રહીને મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘમાં જે દિવ્યાંગ લોકો માટે સન્માન સમારોહ અને રાખેલો એના માટે હું એમને બહુ થેન્કફુલ છું, કેમ કે આ જે સમારોહ રાખેલો સ્નેહ મિલન એ બહુ જ સારી રીતે સફળ રહ્યો છે અને દિવ્યાંગ લોકોનું સ્નેહ મિલન થયું અને એમને સન્માનિત કર્યા અને એ લોકો અત્યારે મેં જોયું તો બહુ સારી એવી પોઝિશન પર છે, ગવર્મેન્ટ જોબ કરે છે, શિક્ષકો છે, સારી એવી પોઝિશન પર છે। તો એના માટે નોર્મલ લોકો સાથે અને દિવ્યાંગ લોકોને આપણે એમને એક ડિફરન્સ ક્રિએટ કરતા હોય છે, પણ એમનામાં કોઈ જ ડિફરન્સ નથી અને એ આજે ખબર પડી, કેમ કે એમનામાં બહુ સુષુપ્ત શક્તિઓ રહેલી છે જે એ બહાર લાવી શકે છે અને એમનામાં છે જ। તો એના માટે હું એવું કહીશ કે દરેક સમાજે, દરેક ગામ લોકોમાં આ ટાઈપના પ્રોગ્રામ રાખવા જોઈએ, જેથી એમને એક પ્રેરણા, એક શક્તિ એમનામાં સુષુપ્ત શક્તિઓ રહેલી છે એ બહાર નીકળી શકે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।